અને દેશી પીઝા કહેવાય. અત્યારના પીઝાને ટક્કર મારે એવો આ હાંડવો બન્યો છે. આ તમે જોઈ શકો છો, અંદરથી એકદમ પોચો રૂ જેવો અને ઉપરથી ક્રન્ચી. જો અંદરથી એકદમ મસ્ત પોચો રૂ જેવો. હેલો ફ્રેન્ડ્સ, આજે હું હાંડવો બનાવું છું. અત્યારે શિયાળામાં બધા વેજીટેબલ ફ્રેશ સારા મળતા હોય છે, તો વેજીટેબલથી ભરપૂર હાંડવો બનાવું છું અને આ હાંડવો કેવી રીતે બને તેની રેસીપી તમારી આગળ શેર કરું છું. તો એ માટે મેં આ ખીરું બનાવ્યું છે. આ ખીરામાં ચોખા, અડદની દાળ, ચણાની દાળ, મગની દાળ, મકાઈ બધાને પલાળી અને પીસી નાખેલું છે અને આ રીતે ખીરું તૈયાર કર્યું છે. હવે આ ખીરાને 7 થી 8 કલાક મેં આછો આવવા દીધો છે. તો આ તમે વિડીયોમાં જો તમને દેખાય છે, ખૂબ સરસ આથો આવી ગયો છે અને ખીરું સરસ ઘટ્ટ બની ગયું છે. અને વેજીટેબલમાં ખમણેલી દૂધી લીધી છે, ગાજરને ખમણી લીધા છે. અત્યારે અમેરિકન મકાઈ ખૂબ સારી આવતી હોય છે, તો એના આ રીતે દાણા કાઢી લીધા છે. ધાણાને સમારી લીધા છે. આ લીલી તુવેરના દાણા કાઢી લીધા છે અને આ મગની દાળ છે, મોગર દાળ જે પલાળી છે. પલાળેલી દાળામાં નાખવાથી ખૂબ સારી લાગે છે. અને ચણાની દાળ પણ પલાળેલી નાખવાની હાંડવામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે એનો. અને ગોળ, લસણ ઝીણું ક્રશ કરી લીધું છે, લીલું લસણ. અને સૌ પહેલાં તો વઘાર કરવાનો છે, તો એ માટે તલ, રાઈ, જીરું લીધું છે. અને હાંડવો બહારથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ બનાવવા માટે આપણે એમાં ઈનો ઉમેરવાનો છે અને લીંબુનો રસ ઉમેરવાનો છે. તો હવે સ્ટાર્ટ કરીએ. આ બધા વેજીટેબલ એમાં એડ કરી દઈશું. આ દૂધીમાંથી પાણી નિતારી નાખવાનું, નહીતર જો ખીરું ઢીલું થઈ ગયું હોય અને દૂધીનું પાણી અંદરથી છૂટે તો ખીરું વધારે ઢીલું થઈ જાય. તો એ માટે દૂધીમાંથી પાણી કાઢી નાખવાનું. મગની દાળ પલાળેલી છે, ચણાની દાળ, તુવેરના દાણા, લીલું લસણ, ગોળ ઉમેરવાનો છે. હાંડવામાં ગોળ કમ્પલસરી હોય છે, તો જ આપણો હાંડવો ટેસ્ટી લાગે છે. હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે પહેલા. તો આ બધા વેજીટેબલ ઉમેરી દીધા છે અને આ રીતે મિક્સ કરી દીધું છે. ખીરું બહુ સરસ બન્યું છે. આ ખીરું મિક્સ થઈ ગયું છે. હવે વઘાર કરવાનો છે. આ પેનમાં જ હાંડવો બનાવવાનો છે અને આપણે આમાં જ વઘાર કરી નાખીએ. જેટલું તેલ વધારે આપણે આ હાંડવામાં નાખશું એટલો હાંડવો સોફ્ટ વધારે સારો બનશે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરવાની, જીરું ઉમેરવાનું અને લીમડો. તલ છેલ્લે નાખવાના, કારણ કે તલ છે ને આપણે નાખીએ એટલે તરત ઉડવા માંડે. તલ જેટલા વધારે હોય એટલા હાંડવામાં એનો ટેસ્ટ વધારે સારો આવે. આ તલ એટલે આ વધારે આપણે ખીરામાં ઉમેરી દેવાનો. હવે આ જ પેનમાં હાંડવો બનાવવાનો છે. આ મિક્સ કરી દઈએ પહેલા.
હળદર નાખવાની રહી ગઈ તો હળદર ઉમેરી દઈએ. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે સોફ્ટ બનાવવા આપણે ઈનો ઉમેરવાનો છે. ઈનો અથવા તો સાજીના ફૂલ, કોઈ પણ એક વસ્તુ ઉમેરવાની. હવે લીંબુનો રસ નાખવાનો એટલે ખૂબ સરસ સોફ્ટ બને છે. હવે તેલ ઉમેરવાનું. જેટલું તેલ વધારે ઉમેરશો એટલા હાંડવો સોફ્ટ વધારે સારો બનશે. કરી દેવાનું. ફીણવાનું છે. આપણે ઢોકળાનો આથો લાવીને કેમ ફીણીએ એવી રીતે ફીણવાનું થોડી વાર. આ રીતે વધારે ફીણવાથી હાંડવો સોફ્ટ બનશે. બહારથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ બનશે. અને આ પીસવામાં મેં મરચી ઉમેરી દીધી હતી જ્યારે મેં આ પલાળેલી દાળ, ચોખા બધી દાળ પીસીને ત્યારે એમાં મરચી ઉમેરી દીધી હતી. તમે જો અંદરથી નો મરચી ઉમેરેલી હોય પીસામાં તો ઉપરથી ઉમેરવાની. હવે હાંડવો બનાવવાનું શરૂ કરીએ. તો એ માટે પહેલા તેલ ઉમેરવાનું છે. આ તેલ ગરમ થાય એટલે તલ ઉમેરવાના. થોડું જીરું. આપણે અંદર રાઈ ઉમેરી દીધી છે એટલે રાઈ નથી ઉમેરવી. હવે તલ કકડે એટલે હવે આ ખીરું ઉમેરવાનું છે. જેટલો જાડો કરવો હોય હાંડવો એ રીતે ખીરું પાથરવાનું. ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની, મીડિયમ રાખવાની અને ઢાંકી દેવાનું. હવે આપણે ચેક કરી લઈએ હાંડવો ચડ્યો છે કે નહીં. આ હજી નથી ચડ્યો. આ ભાગ કેવો પીળો થઈ ગયો છે એવો આ ભાગ થઈ જાય પછી આપણે ફેરવવાનો છે હાંડવો. ત્યાં સુધી ચડવા દઈએ. આ હાંડવો ચડી ગયો છે. આપણે ઉપરથી થોડું તેલ રેડી લઈએ. હવે આ પલટાવી દેવાનો છે હાંડવો. મસ્ત બન્યો કે. હવે નીચેનો ભાગ આ રીતે ચડવા દેવાનો ઢાંકીને. જોઈ લઈએ હાંડવો ચડી ગયો છે કે કેમ. માટે આ રીતે ચાકુ અંદર, જો કોરું નીકળે ચાકુ તો ચડી ગયો છે અને આ ચડી ગયો છે હાંડવો. ચાકુ કોરું નીકળ્યું એટલે ચડી ગયો છે. સરસ. હવે ઉતારી લઈએ. સરસ મજાનો આ હાંડવો બનીને તૈયાર છે. આ ચટણી ધાણા, લીલું લસણ, આદુ, મરચું, સિંગદાણા અને દહીં નાખીને બનાવેલી છે ગ્રીન ચટણી. અને આ ટમેટો કેચઅપ છે. હવે આપણે ચાખીએ કે હાંડવો કેવો બન્યો. પેલા પીસ કરી લઈએ હાંડવાના. અને દેશી પીઝા કહેવાય. અત્યારના પીઝાને ટક્કર મારે એવો આ હાંડવો બન્યો છે. આ તમે જોઈ શકો છો અંદરથી એકદમ પોચો રૂ જેવો અને ઉપરથી ક્રન્ચી. જો અંદરથી એકદમ મસ્ત પોચો રૂ જેવો. ફ્રેન્ડ્સ, આ
હું તો હાંડવો આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને શિયાળામાં વેજીટેબલ બધા ખૂબ સારા ફ્રેશ આવતા હોય છે. તો અત્યારે આપણે વધારે વેજીટેબલ નાખીને હાંડવો બનાવીએ તો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. અને આ હાંડવો આપણે બનાવીએ તો શાકની જરૂર નથી પડતી. ટામેટો, કેચઅપ, ગ્રીન ચટણી સાથે અને દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. બધાને ખૂબ જ ભાવે એવો આ હાંડવો બનશે અને તમે જરૂરથી બનાવજો. અને જ્યારે બનાવો ત્યારે તમારો હાંડવો કેવો બન્યો મારી રીતથી બનાવજો અને પછી કોમેન્ટમાં કહેજો કે કેવો બન્યો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારો હાંડવો બનાવવાની રીત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને આ ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.